તે માટે લીંબુ શરબત પીવડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। હાલે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ભુજ ખાતે ગરમીમાં લોકોને રાહત મળે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા છાશ વિતરણ, ORS વિતરણ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે। ત્યારે ભુજની મુખ્ય માર્કેટમાં પેટ્રોલિંગ કરતી સી ટીમ દ્વારા ગરમીથી લોકોને રાહત મળે તે માટે લીંબુ શરબતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જ્યાં સુધી ગરમી ચાલુ રહેશે ત્યાં સુધી આ વ્યવસ્થા કરવામાં આવશે તેવું સી ટીમના મહિલા અમલદારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। મારું નામ પોલીસ હેડ કોન્સ્ટેબલ શીતલબેન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન સી ટીમ પશ્ચિમ કચ્છ ભુજ। અમે અહીંયા જ્યારે બજારમાં ફૂટ પેટ્રોલિંગ કરીએ ત્યારે અમને ગરમીનો અહેસાસ થયો। એ દરમિયાન અમને એવું લાગ્યું કે અત્યારે સતત ગરમી છે ને ગરમી હીટ પકડી રહી છે અને પરમ દિવસનો એક બનાવ અમારા ધ્યાને આવ્યો કે એક બેન ગરમીના કારણે ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા, જેમની અમે તાત્કાલિક સારવાર કરી। તો એવું લાગ્યું કે એમની કદાચ બીપી હાઈ લો થઈ હોય, એમની તબિયત ના તંદુરસ્ત થઈ। તો અમને લાગ્યું કે કંઈક આવો નાનો એક પ્રયાસ કરીએ તો જેથી પબ્લિક અને લીંબુ શરબતનું પાણી પાઈએ તો એમાં થોડી એનર્જી રહે અને આ ગરમી છે તો ગરમીથી થોડી રાહત એમને મળી રહે। અવારનવાર અમારા દ્વારા જે ગુડ ટચ, બેડ ટચ, સાયબર અવેરનેસ તથા અત્યારના સમયમાં જે મોબાઈલના રવાડે ચડી અને જે યુવાધન બગડી રહ્યું છે એ માટે કરી અને સતત શાળા, કોલેજ, સમાજના કોઈ ફંક્શનોમાં આવા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે। એ સિવાય અમે બાગ બગીચા વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગ કરતા હતા એ દરમિયાન અમારા ધ્યાને આવ્યું કે અત્યારે આ ગરમીમાં આપણે તો કદાચ ક્યાંક રાહત મેળવી લઈશું, પરંતુ આ જે પક્ષીઓ છે એમની રાહત સારું શું? તો અમારો એક અમને વિચાર આવ્યો કે આ પક્ષીઓ માટે કરી અને ચકલી ઘર અને પાણીના કુંડા એ અમે જ્યારે ખેંગાર પાર્ક છે, રાજેન્દ્ર પાર્ક છે, પછી અમારી પોલીસ લાઇન છે, એ વિસ્તારોમાં અમે પાણીના કુંડા અને પક્ષી ઘર એ પણ લગાવ્યા છે જેથી એમને પણ ગરમીથી એ પણ રાહત મેળવી શકે। હવે એ તો અમે કંઈ ગણ્યા જ નથી કારણ કે અહીંયા ટોળાઈને ટોળા આવ્યા છે, પણ મારા 1500 ગ્લાસ હતા એમાં 1500 ગ્લાસમાં હવે કદાચ 50-100 એક ગ્લાસ બાકી રહ્યા છે। અને એવું છે કે આપણે પબ્લિકને ના કહી શકીએ, ગરમી અસહ્ય છે જેના કારણે એક જ ગ્લાસમાં 2-2, 3-3, 4-4 વખત પણ માણસોએ લીંબુ શરબત પીધો છે। અહીંયા જ્યારે અમે લીંબુ શરબત વિતરણ કર્યું ત્યારે અહીંના જે વેપારી લોકો છે એમણે પણ અમને કહ્યું કે બેન તમે કંઈક આ શરૂઆત કરી છે તો આપણે સાથે મળીને અમારા સહયોગથી પણ અમારે આવું કરવું છે। એટલે અમારો વિચાર છે કે હજુ સુધી જો આ ગરમી અઠવાડિયું એક રહે તો વેપારી અને બીજા જે સંસ્થા કે કોઈ સેવાભાવી લોકો છે એના સહયોગથી અમે આ કંઈક કરી શકીએ। અને જ્યારે અમે લીંબુ શરબત વિતરણ કર્યું ત્યારે અમે અહીંયા કોઈને પણ બોલાવે નહોતા, અમારી રીતે અમે કરતા હતા। તો અમારા એ સચિનભાઈ છે ને મગનભાઈ છે, રોબિનભાઈ છે, અમારો એક લીંબુ શરબતવાળો કે જેનો અમને તો અનુભવ નહોતો લીંબુ શરબત બનાવવાનો, તો સાવન કરીને ખેંગાર પાર્ક મધ્યે જે લીંબુ શરબત એની તો રેકડી છે, તો એને ખાલી મેં જસ્ટ વાત કરી કે ભાઈ સાવન મને લીંબુ શરબત બનાવવાનો એટલો અનુભવ નથી, પરંતુ તું અમને અમારી સાથે રહે। તો એ ભાઈએ પણ અમને સારો એવો સહયોગ આપ્યો અને સવારે 9 વાગ્યાથી એ અમારી સાથે જ છે। બાકી અમે પોલીસ સી ટીમ સ્વખર્ચે જ આ કામ કર્યું છે।